ભુજાણી વા ઘરે ઘરે દેવી ઘણી એમાં કુળ વગરના નથી કોઈ પણ જેના જેના વડવાનું મળી ભજન કર્યું હોય મારી દેવના મઢમાં એ દેવી વહમાં તારે મારી વિષ ભુજાણી દુનિયાની માલપા જેને જેને કઈક ભજન કર્યું છે જેના જેના વડવાએ કઈક કમાણી કરી છે જેના મઠની માલપા એવી બળુકી માતાઓ બેઠી હોય જેના વડવા એવા કોઈ બળુકા પૂર્વે જ બેઠા હોય એમાં આપણે બધાય આવી ગયા છે જેવી જેવી આપણા વડવાની કમાણી હોય ને એવું આપણને અત્યારે આપણું ફળ મળ્યું પણ જેના વડવાએ કોઈ માતાની પાસે પોતાના હાડને હોમી નાખ્યા હોય રાત્રે દી માનું ભજન કર્યું હોય આપણી કમાણી હોય આપણી પાસે 2-5 લાખ રૂપિયા બેંકમાં પડ્યા હોય કોઈ આપણા મિત્રના ઘરે પ્રસંગ આવે ને એમ કે 1 લાખ રૂપિયા મને ઉસીને આપો તો આપણે એને કહીએ કે સવારે 11 વાગે બેંક ખોલે એટલે હું તને ઉપાડીને આપીશ પણ ખાતું નીલું હોય તો કાંઈ ન કહી શકાય છે એમાં દેવની તેજુરીની માલપા દેવના ખાતાની માલપા આપણા વડવાનું કાંઈક બેલેન્સ પડ્યું હોય ને સાહેબ તો એ આપણે વાપરીએ છીએ ઘણા માણસ એમ કે ભાઈ ફલાણા ભુવાજી ફલાણા ભાઈ આંગળી ચીંધે એની દેવ કામ કરે દેવ કોઈની ડુંગળી નથી સાહેબ પણ તું હોય તો કામ થાય નકર નો થાય સાહેબ આજે આ સોની નું આંગણું છે રાકેશભાઈ સોની જો કે અમારો તો આ બિઝનેસ છે સાહેબ આજે મેં આવ્યો હોય તો કાલ સુરત હોય પ્રમદી કે વડોદરા હોય અમારા માટે નવાઈ નથી અમે આવ્યા અને જે કાંઈ માણસો આ પ્રસાદી લીધી ને એનો જે પ્રેમ ભાવ અહીંયા આવ્યા ત્યારથી અમે જોઈ રાકેશભાઈ 1 મિનિટ પગ વાળીને બેઠા નથી એને વિહામો નથી લીધો સાહેબ આ એનો ભાવ છે એનો પ્રેમ છે આમ તો મૂળ એમનું વતન રાજસ્થાન છે રાજસ્થાનની માલિપાથી એના વડવા જાતે સોના ચાંદીના દર દાગીના બનાવે વેચે અને એની માલિપા જે કઈ 2-5 રૂપિયાની બરકત વધે 2-5 રૂપિયાની આવક થાય એમાંથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે પણ કવિ કે માંડ્યા વગેરે મળે નહીં કોઈને ધન સોરવું ને ધર્મ પછી ઉમર કરો હજારી આખર વેળાએ આડા પડે જેના નસીબની માલમાં મારા ત્રિલોકના નાથે મઠની માલમાં બેહનારી માતાજીએ જે કઈ ભાગ્યમાં લખ્યું હોય ને એટલું જ મળે સાહેબ કોઈનું ઉસીનું લીધેલું પાક નહીં આવે એ સોની પરિવાર રાજસ્થાનની માલમાંથી 3 ભાઈ પોતાના જીવન ગુજારો કરવા માટે રાજસ્થાનની ધીંગી ધરતીને સલામ કરી અને ધીમે ધીમે પોતાના પરિવારને લઈને હાલી નીકળ્યા ભરતે જનાવરા એ સગારે વાલા નહીં કો
લઈ અને પરદેશની વાત લીધી સાહેબ. રાજસ્થાનની માલિકાથી હાલી નીકળ્યા. તલોચંદભાઈ, બાબુભાઈ અને ભગવાનભાઈ આ ત્રણ ભાઈઓ પોતાના પરિવાર કબીલાને લઈ અને રાજસ્થાનની ધરતીને સલામ કરી અને ત્યાંથી નીકળી ગયા. ધીમે 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 જેને ગેલુડી ગુજરાત કહેવાય સાહેબ. જગત આખી જાકારો દે ને ત્યારે કાં તો ગાંડી ગીર આવકારો દે ને કાં તો ગુજરાત આવકારો દે છે. દેશમાં દુકાળ પડે ને જેની પાસે માલઢોર હોય, ખાવા ખોરી ઝાડ ન મળે, પીવા પાણી ન મળે, એટલે માલધારીઓ પણ પોતાના બાળ બચ્ચાને લઈને નીકળી જાય. એમ તેથી આ સોની પરિવાર રાજસ્થાનની ધરતીને ભેગી નીકળી ગયા કે હવે જ્યાં આપણા અંજન લઈ જાય ત્યાં આપણે ગયા જઈશું. તલોકચંદભાઈ, બાબુભાઈ અને ભગવાનભાઈ ત્રણ ભાઈ પોતાના પરિવારને લઈને નીકળી ગયા. પણ ક્યાં આવ્યા? આ ગુજરાત હિંમતનગરની ધીંગી ધરતીની માથે આવ્યા. ત્રણેય ભાઈઓ પોતપોતાના બિઝનેસની માલમાં લાગી ગયા સાહેબ. પણ અજાણી ધરતી છે. નહીં કાકા, નહીં કુટુંબ, નહીં મામા, નહીં મોહાલ, નહીં સગા, નહીં વાલા. આંખની ઓળખાણ નો ત્યાં તમે આંગણું બાંધી અને મકાન કે કદાચ ઝૂંપડું બાંધી દો ને સાહેબ, એ રહેવું બહુ કઠિન છે. પણ તમારી ઈષ્ટદેવની કઈક કૃપા હોય, તમારી ભગવતી કઈક ભેળી હોય તો દુશ્મનની મારી પાસે તમારો માર્ગ થઈ જાય છે. કદાચ બહુ દુશ્મનો હોય ને, તમારી કુળદેવી તમારા બાવડે હોવી જોઈએ છે. સાહેબ બધાય વાતો સાંભળી હોય અને યુટ્યુબ ની દુનિયાની માલમાં મારી ઘણી બધી વાતો છે. 1000 ઉપરની વાતો છે સાહેબ, 1000 ઉપર વાતો છે. પણ જેના બાવડે પોતાની વડવાની કમાણી હોય, પોતાની કુળદેવી તમારું આમ બાવડું થોભી હોય અને હાલતી હોય સાહેબ, તમે ગમે ત્યાં જાઓ જગતની માલમાં તમે એક ડગલું પાછું ન તમારું પડે સાહેબ. અમારી કાઠિયાવાડ ગોહિલવાડની ધીંગી ધરતી કોટડાના કાંઠે કાળિયા ભીલને માં ચામુંડાએ બાવડું થોભ્યું હતું ને, એ આકાશમાં પક્ષી ઉડે, પ્લેન ઉડે, પણ મારી ચામુંડા કે કાળિયા મારું નામ લઈને દરિયાના પાણીની માલમાં દોટ મેં સાહેબ. અને જો દરિયાના પાણીની માથે નો તને ઉડાડું તો જગતની માલમાં હું છોટું. જેની કમાણી હોય, મેં હમણાં કીધું ને, તમારા વડવાની કમાણી હોય તો તમે દુનિયાની માલમાં ફૂલા ફાલા ફરી શકો. આ લીલા પીળા ફરી ગયા ને એ આપણા વડવાની કમાણી હોય તો સાહેબ થાય, નકર નો થાય. આ ત્રણેય ભાઈઓ હિંમતનગરની ધીંગી ધરતીની માથે પોતપોતાના બાળ બચ્ચાને લઈ અને નાના નાના આશરાની માલિકા એ સમયમાં તો ભાડે રહેતા હોય છે. પણ માંડ્યા વગેરે મળે નહીં કોઈને. ધન સોચવું અને ધર્મ તમારા નસીબમાં માંડ્યું હોય ને સાહેબ. એક તમે યાદ રાખજો, ઘરની માલિકા કદાચ નાનો મોટો ચોપડો એમાં લખેલો હોય, ભૂંગાઈ જાય, ચોપડાનું પન્નું કદાચ કોઈક ફાડી લે, પણ આ ચોપડીની માલિકાથી આ એક વેદની ચોપડીમાં જે વિધાતાએ લખ્યું ને એ કોઈ નો ફાડી શકે. વિધાતાના લેખમાં કોઈ મેઘ ન મારે, પણ અમે મંથન કર્યું સાહેબ. વિધાતાના લેખને 3 વ્યક્તિ પલટાવી શકે. ગમે એવા વિધાતાના લેખ હોય એને 3 વ્યક્તિ પલટાવી શકે. કાં તો તમારા માવતર પલટાવી દેશે. માવતરની સેવા પૂજા કરો ને એનો આશીર્વાદ લાગી જાય ને, એ તમારા માવતર વિધાતાના લેખની માલિકા મેઘ મારી દેશે. અને મા બાપ માટે જે ખાવાના મહિનાના વારા કરે એના તો કોઈ દી નો પલટાય સાહેબ. એ જેવા લખ્યા હોય એ જ ભોગવવાના. હા, પણ પોતે ભૂખ્યા રહીને માવતરને જમાડે ને સાહેબ, એના લેખ કદાચ વિધાતા ગમે એવા વાળા લખ્યા હોય તો માવતરનો આશીર્વાદ મળી જાય ને એ લેખ પલટાઈ જાય છે. અને એક લેખ પલટી નાખે તમારા વડવાની માતા જે આ મઠમાં બેઠીને આવી કોઈ માતાનું તમે ભજન કરો અને એના ચરણને પકડી લ્યો સાહેબ, અને એના કદાચ નાભીમાંથી અંતરમાંથી આશીર્વાદ નીકળે, જા બેટા જા દીકરા તારું ભલું થાય, તો વિધાતાના લેખને એક દેવી બદલી હતી. અને ત્રીજો વ્યક્તિ એ કોઈ એવા સંત હોય સાહેબ, કોઈ સંતને સેવી લ્યો, કોઈ માતાના પગને પામી ગયેલા ભુવાના પગને પકડી લ્યો ને એનો હાથ માથે લાગી જાય ને તો તમારા વિધાતાના લેખને બદલાઈ જાય.
સોની પરિવાર આવી અને હિંમતનગરની ધરતીની માથે પોતે તનતોડ રાતની મહેનત કરી ભાઈઓ કરે છે. પણ જલમો ઈ જવાનો કુદરતનો દી કરમ છે. માણા ગમે ત્યાં મરવાનો, પછી માનમેડી હોય, બંગલો હોય, બેરણ વગડો હોય કે સાધન સાબરું હોય, એ સાહેબ આ બે વસ્તુ છે ને એની કોઈને ખાતરી નથી. એક તમારો ટુકડો ક્યાં છે એ તમને ખ્યાલ ન હોય. આજે સવારે તમારે ક્યાં જમવાનું છે, ઘરે નાસ્તો થઈ શકશે તમારાથી નહીં થાય, એની માણસને ખ્યાલ નથી. અને એક આ માણસનો દેહ ક્યાં પડવાનો છે, મોત ક્યારે છે એની ખબર નથી. આ કોઈ પણ માણસ એમ કે હું મારા મોતને પકડી લઉં, અશક્ય છે. આ ત્રણ ભાઈના પરિવારની મહેરબા તલકચંદભાઈ, બાબુભાઈ અને ભગવાનભાઈ હતા. એમાં બીજો નંબર બાબુભાઈ, જેથી ધરતીની માથે સાહેબ પોતાની ઈષ્ટદેવ માં ભગવતી ચામુંડા, એની કુળદેવી ચામુંડા છે. રાજનીમાં ચામુંડાનું ભજન કરે, રાજનીતિ માતાજીના ધૂપ દીવા કરે, ડગલે ચામુંડા, પગલે ચામુંડા, એ હાલતા ચામુંડા, બેહતા ચામુંડા, ખાતા ચામુંડા, પીતા ચામુંડા. અને ધરતીની માથે દિવસ ઉગે અને માણા એમ કેમ કે નિંદ્રમાંથી જાગે ને ધરતી ઉપર પગ ફેંકવો હોય ને, તો એ બાબુભાઈ પોતાની ઈષ્ટદેવ ચામુંડાનું નામ લઈને ધરતીની માથે પગ ફેંકે. સુખિયા એ મારી ચામુંડા દેવલો મારી હોય પ્રતા. બાબુભાઈ આવી રીતે માં ભગવતી ચામુંડાનું ભજન કરે, પોતાની ગરીબાઈની માલમાં પોતાના દિવસો ગુજારે છે. પણ જેના નસીબમાં વિધાતાએ જે કાંઈ લખ્યું છે, આજે જેને આપણે રાકેશભાઈ ભુવાજી તરીકે ઓળખીએ છીએ, 7 ફૂટનો એકનો એક બાબુભાઈના આંગણે એક દીકરો છે. અને જેને પારકા ઘરની અમાનત કહી છે, દીકરી છે ને તો પારકા ઘરની અમાનત છે. 4 દીકરીઓને એક દીકરાને મેકી અને બાબુભાઈ જેથી આ ધરતી ઉપરથી વિદાય લીધી છે, તેથી 5 ભાઈ બહેન નાના નાના ભૂલકા અને એક પોતાની ગાંડી ગયેલી જન્મની દેનારી જનેતા, જેની માથે આબ તૂટી ગયો છે. વિધાતા વેરણ બની ગઈ. પોતાની જન્મ દેનારી જનેતા પોતાના 5 બાળ બચ્ચાને પરિવારને ભૂલકાને વીટી અને બેઠી છે. જન્મ દેનારી જનેતા પોતાના દીકરાને કહે છે કે બેટા, આ ધરતી ઉપર તારો બાપ તો નથી રહ્યો, હે તારો બાપ દુબળો હતો, પણ આપણી કુળની દેવી ચામુંડા દુબળી નથી, એની માથે ભરોસો રાખજે. કાલ ચામુંડા તને બાવડે બળ આપી દેશે. એક જન્મની દેનારી જનેતા, 4 પોતાની બહેનો અને એક રાકેશભાઈ, આ 6 જણાનું જીવન ગુજારવા આ પેટનો પાપી ખાડો ભરવા માટે દુનિયાની માલિકા, જેને કોઈનો આધાર નથી. એટલે રાકેશભાઈ મનની માલિકા એક દી વિચાર કર્યો કે મારી જન્મની દેનારી જનેતા કેટલાનું પૂરું પાડે, લાય આજ મારી જે કાંઈ ઉંમર છે મારે પણ કામે લાગી જવું પડે. તેથી આ હિંમતનગરની બજારની માલિકા, આપણે 4 વ્હીલ હોય, બાઇક હોય, જેની સીટના કવર આવે ને, એ સીટોના કવરની દુકાનની માલિકા રાકેશભાઈ તેથી નોકરીએ લાગ્યા. જે કાંઈ 5-25 રૂપિયા આવી છે,
આજે 5-5 રૂપિયા લઈને આવે, પોતાની જન્મ દેનારી જનિતાના હાથમાં દેખ લે માં ભગવતી ચામુંડા ઉપર ભરોસો રાખજે. દુનિયાની માલિકા દેવ આપણને કોઈના હોશિયાળા નહીં થવા દે. પણ બાપ જેને જેને જગતની માલિકા અત્યારે દેવ મળી છે, જે ભુવાથી થઈ ગયા ને, એને અમે અમારી ભાષામાં કહી છે કે તમે ભાગ્યવાન છો. તમે કોઈ આગળના એવા પૂર્વ કામ કરીને આવ્યા છો, જગતની માલિકા અત્યારે દેવ તમારા ખોળીએ રમવા આવે, દેવે તમારા બાવડા સ્વીકારે. મારી દુબળી વેળાની દેવી અમારા દુબળાના ગાડે કોઈ બેહે નહીં. એ પણ દુબળા માણસના ગાડે બેહે મારી વિષ ભુજાલી ચામુંડા. રાકેશભાઈ ભુવાજીને ક્યારેક પોતાના બાપની યાદી આવે ને તો રાતના 12-1 વાગે સાનામાના રોઈ લે. પોતાની જન્મ દેનારી જનેતાને બેનને ખબર ન પડે છે. અને એક વાત 100%ની છે ચિત્ર, જેને બાળપણની મારી બાપની સાયા ગુમાવી નાખે ને, એને ક્યારેક તમે બાવલું થોપીને એટલું પૂછજો તારો દિવસ કેવો ઉગે છે ને કેવો હાથ બેસે છે. આમ કરતા કરતા દિવસમાંથી દિવસો મળી ગયા. દુનિયાની માલિકા મિત્ર કોઈને નાચવું ન હોય, પણ માણાનો સમય ન ચાલે. માણાનો સમય ન ચાલે. કોઈ માણાને નાચવાનો શોખ નથી સાહેબ, પણ માણાનો સમય હોય ને ત્યારે મારા ગામના ચોકની માલિકા ઉભો રહીને નાચી લે છે. એનો એવો સમય હોય. પોતાના બાપ વગરની જિંદગી ધીમે 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 રાકેશભાઈ ગુજારે. પોતાની 4 બહેનો, પોતાની જન્મ દેનારી જનિતા, આખા ઘરનો બોજ રાકેશભાઈના શીશ કહેતા માથાની ઉપર. પણ મારી જગદંબાને કાંઈક વેળા વાળવી છે, મા ભગવતી ચામુંડાની કાંઈક લીલા અનોખી છે. આપણા વડનગર તાલુકો નાનો એવો છે સાહેબ. ઈ વડનગર તાલુકાનું ગામ વડનગર તાલુકાના કરવટિયા ગામની માલમાં એક દી રાકેશભાઈ કોઈ ભાઈબંધની હારે માં ભગવતી ચેહરના દર્શન કરવા માટે ગયા છે. બાકી એને કેવી માં ચેહર છે, કેવો ગોગો છે, એને એની ઓળખાણ નથી. પણ કહેવતમાં કીધું છે ને કે વાડ વગર વેલો ન ચડે. વેલાને ચડવું હોય તો વાડનો ટેકો એનો આધાર લેવો પડે, પછી વેલો ચડી જાય. એમ રવિવારનો દિવસ છે અને વડનગર તાલુકાના કરવટિયા ગામની માલિકા મારી ચેહર ભવાની માં ભગવતી
મારો ધરતીનો ભાર જેલું જ્યાં ગોગો મહારાજ બેઠો છે ને, પોતાના મિત્ર અને રાકેશભાઈ એકદી એ કરબટિયા ગામની માલીમાં મારી ચહેર ભવાનીના દર્શન કરવા માટે ગયા છે. રામોજી લક્ષ્મણજી ભુવાજી ગાદીની માથે બિરાજમાન થયા છે. માનવ મેદલી આવી રીતે દર્શન કરવા માટે આવેલા ભાઈઓ બહેનો બધા બેઠા છે. રાકેશભાઈ એક બાજુ ઉભા રહી હાથ જોડીને મારી ભગવતી ચહેર ભવાની ગોગાને કહે છે કે હે ગોગા મહારાજ, હે મારા દુબળા માણાના દેવ, દુનિયાની માલિકા મેં કાને સાંભળ્યું છે, જોયું નથી, પણ કાને સાંભળ્યું છે કે જગતની માલિકા કોઈ ન હોય ને એનો ધણી જો કદાચ મારો ધરતીનો ભારતનો ગોગો બની જાય અને ગોગો જેનું બાવડું પકડી લે ને, દુનિયાની માલિકા આ કળિયુગ રહ્યું સાહેબ, કળિયુગની માલિકા જગતમાં જાગતી દેવ જોવી હોય ને તો કળિયુગનો રાજા મારી મેલડી છે. દુનિયાની માલિકા વૈદ્ય ડોક્ટર અને હકીમ બધાયનું ભણતર પૂરું થઈ જાય ત્યાંથી મારી મેલડીનો એકડો ઘોટાય એવી મારી માલિકા. પણ ઈ માં મેલડીની વાત કરીએ તો આપ સવે ધોળકાનું નામ તો સાંભળ્યું હોય સાહેબ, ધોળકા. અને ધોળકાની બાજુમાં નાનું એવું પંખીના માળા જેવું શિયાળા ગામ છે. શિયાળા ગામની માલિકા મારી મેલડી બેઠી છે, આજે પણ બેઠી છે. આવડા નાના એવા પંખીના માળા જેવા શિયાળા ગામના જાપાની માલવા એક તોરણીયો લીમડો, લીમડાના થડે નાનો એવો ધૂળનો ધડીમલો, ધૂળના ધડીમલે હવા વેદના બે ત્રિશુલ નાના નાના રહી ગયા છે અને એની માથે સિંદૂરના ચાંટલા કર્યા છે. જ્યાં મેલડીને બેહાયા છે. પણ આવડી
રાજજી આ મારી મેલડી દેવનું ભજન મારો કાનિયો જોગી કરે. માં ભગવતી મેલડી નું ભજન કરે, ખાતા મેલડી પીતા મેલડી, જેને શ્વાસે શ્વાસે માં મેલડી નું ભજન લાગી ગયું છે. પણ એ સમયની માલપા ધોળકાની માલપા મોમેડિયન નું રાજ, મોહમ્મદ શાહ બેગડા નું રાજ હાલે. ધોળકા 24 ની માલપા કોઈના ઘરે લગન હોય, દીકરી દીકરાના ઢોલ વગાડો હોય તો મોહમ્મદ શાહ બેગડાની રજા લીધા વગર ઢોલ નો વાગે. કોઈ માતાજીના મઠે નિવેદ હોય, માંડવા હોય, માતાજીની વરોણ હોય, માતાજીની રમેલ હોય અને આવી ડાક ને વગાડવી હોય તો એની રજા વગર તમારા મઠે ડાક નો વાગે. આવી જેની હાક ડાક લાગે છે. પણ એક દી રાતના 12 ના સમયે ધોળકાનો ધણી મોહમ્મદ શાહ બેગડો નિંદ્રાને આધીન બન્યો છે. પણ રાતના 12 વાગે જેની નીંદર ઉડી ગઈ એટલે પોતે મનની માલમાં વિચાર કર્યો, લાવ મારા રજવાડાનો કાટમાળ અત્યારે હળી ગયો છે, મારે નવો કાટમાળ નાખવો છે. એટલે રાતે એક કહેતા 21 સિપાહીઓને ભેગા કરીને એટલું કીધું, જાઓ જેને ઘોડાનો શોખ હોય ઘોડા લઈ જાઓ, હાંડિયા હાંકવાનો શોખ હોય હાંડિયા લઈ જાઓ. મારા ધોળકાની 24 ની માલપા આંટો મારી ક્યાંય પાકળ બાવળ ભાળી જાવ તો એને કાપી અને રજવાડામાં લાવો, ક્યાંય પાકળ લીમડો ભાળી જાવ તો એને કાપીને મારા રજવાડામાં લાવો. કારણ કે મારા રાજના આ મકાનનો કાટમાળ બદલાવો છે. તેથી આ ધાબા, આ સતનો, આ તેથી સિમેન્ટનો તેથી જન્મ નતો છે. દિવસ ઉગ્યો અને ધોળકાના ધણીનો હુકમ થયો એટલે કોઈ સિપાહીઓ હાંડિયા લઈને મજા ભાગવા, કોઈ ઘોડા લઈને મજા ભાગવા, ગામડે 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 સીમ શેઠે સીમાડે મજા ફરવા. પણ સાહેબ ભજન કોને કહેવાય, માતા કોને કહેવાય, દેવ ક્યારે કામ કરે? મારી વાત ઉપર ધ્યાન આપજો. ધોળકા 24 ની માલમાં ફરતા ફરતા 3 ઘોડે સવાર આવો દિવસ આથમી ગયો ને મેઘલી અંધારી રાત થોડી ઢળી ગઈ. આવા ટાણે થોડીના ધડીમલે એક દીવો કરી અને કાનિયો જોગી અડધું અંગ ઉગાડું છે ને અડધો દેહ ઢાંકેલો છે, હાથમાં માળા, તુહીમાં મેલડી, તુહીમાં મેલડી, તુહીમાં મેલડી આવો જાપ જપે. અને ઓલા ધોળકાના 3 સિપાહીઓ આવી મેઘલી અંધારી રાતે પાછળ ઘોડાને ઉભા રાખી ઘોડાના પેકડા સાંડી હેઠે ઉતરી ધીમે 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 જ્યાં દીવાનું અંજવાળું હતું ત્યાં આવીને પહેલા તો આમ નજર કરીને જોયું કે આ છે શું બધું. એક નાનો એવો ધૂળનો ધડીમલો, માથે 2 ત્રિશૂળ ને 1 દીવો બળે, બાજુમાં જેનો દુબળો દે, માથાની માલમાં હવા હવા વહેતને આવા વાળ વધી ગયેલા, વાળની વાયડું વણાઈ ગયેલી, હાથમાં માળા, માળાના એક એક મોતીએ તુહીમાં મેલડી, તુહીમાં મેલડી, તુહીમાં મેલડી, તુહીમાં મેલડી. ઓલા ધોળકાના 3 સિપાહીઓ હતા મોમેડિયન માણસો, જે મુસલમાન, એમાંથી એક એક કાનિયા જોગીને ખભે હાથ મેકીને એટલું કીધું કે ઉભો થા. કાનિયા સાહેબ ધણીનો કોઈ ધણીનો હોય, રાજના માણસો, એને કોઈની બીક ન હોય. કાનિયા જોગી હાથમાંથી માળા હતી, કપાળે એડાડી માળા ધૂળના ધડીમલે મેકી ઉભો થઈ અને 2 હાથ જોડીને એટલું કીધું, જય માતાજી ભાઈ. પણ ઓલા મોમેડિયન માણસો જય માતાજી નો બોલ્યા, પણ કાનિયાને એટલું કીધું, તારું નામ? કાનિયો જોગી ફરીવાર હાથ જોડીને કીધું, બાબા મારું નામ કાનિયો છે, પણ આ આખું ગામ મને જોગી તરીકે કહે એટલે મારું નામ કાનિયો જોગી છે. ત્યારે બીજા સિપાહી એટલું કીધું કે કાનિયા જોગી
આ બધા હું ધતિંગ માંડીને બેઠો જોજો સાહેબ, કારણ કે એને ને આપણા ધર્મને કાંઈ લેવા દેવા નથી, એટલે મોઢામાંથી એવો શબ્દ કાઢ્યો કે આ બધા ધતિંગ હું માંડ્યા છે. કાનિયા જોગીએ ત્રીજી વાર હાથ જોડીને એટલું કીધું, બાપા આ ધતિંગ નથી તો આ અમારા નિર્ધનિયા માણાનું નાણું, અમારા વગર દોકડાનો વકીલ, એ મારી નોથારાની આધાર મારી મેલડી બેઠી છે. આવી હિન્દુના દીકરાની માથે વહમી વેલાવે અને રાજના માણસો ફરી બંદૂકે ઉભા રહે અને આવું ટાણું આવો વાદનો જ્યારે સમય આવે, એ આમાં જેટલા કદાચ મેલડી વાળા બેઠા હોય, મેલડીને પૂછતા મેલડીના ભુવા પટિયાનો હોય, અને ભુવા પટિયાનો પણ જેના દિલમાં જો મેલડીનો ભરોહો હોય અને આવા ટાણે મેલડીનો હુડકો ન આવે તો મારા હિન્દુના ધર્મમાં મેલડી નો રહે.
દી ટકોરા ન હોય, તેજલને ટકોરા ન હોય, પણ જેના કુળમાં મારી મેલડી હોય ને એને કોઈ દી હાલ કહેવાનો વડાળ ન હોય. સમય આવે અને જો બાંધેલી મને ન તોડી નાખે તો એવી મેલડીનું ભજન ન કરાય. એ ત્રીજા સિપાહી એટલું કીધું કે કાનિયા, અમે કોઈ મેલડી બેલડીમાં માનતા નથી, તારી મેલડી હોય તો તને મુબારક છે. પણ ખબર કાનિયા જોગી, એ આ લીમડો રહ્યો ને, ધોળકાના ધણી મોહમ્મદ શાહ બેગડાના હુકમથી અમે આવ્યા છે, અને આ લીમડો આ કાલથી અહીં આવીને લીમડો કાલ કાપી જવાનો છે. આ તારા લીમડાની ડાળે જેટલી ચૂંદડીઓ બાંધી છે, એના નાળિયેરના તોરણ બાંધ્યા છે, એને છોડવા હોય તો રાતોરાત ઉતારી લેજે. કાલ ધોળકાની માલપાથી 5 બળદગાડા આવશે ને એક ગાડામાં 5-5 સિપાહીઓ હોય છે. કોઈના હાથમાં કુવાડા છે, કોઈના હાથમાં ધારિયા છે, કોઈના હાથમાં કરમતી છે. આ લીમડો અહીંથી કાપીને લઈ જવાનો છે. આટલું કઈ અને ધોળકાના સિપાહીઓ તો ત્રણેય ઘોડે સવાર થઈને નીકળી ગયા છે. પણ રાતના 1નો સમય થયો છે. ખેરના લાકડાનો દેતવા પાડી અને ધુપાણાની માલબાઈ ધુપેલિયામાં દેતવા લઈ ગુગળનો ગાંઠલો તેલના 3 તરસિયા નાખી અને કાનિયો જોગી એક પગે ઉભા રહીને માં મેલડીના ધૂળના ધડબલા સામે એક આટો, બીજો અને ત્રીજો આટો પૂરો થાય ન થાય ત્યાં કાનિયા જોગીની આંખમાંથી બોર જેવડા આંખોડા મીઠા પડવા. કાનિયા જોગીની આંખમાંથી આંખોડા પડવા માંડ્યા છે તો ધૂળના ધડીમલાની માલપાથી રાતના 1 વાગે મારી હવા વેદની નાગણી મારી મેલડી એટલું બોલી ગઈ, કાનિયા, હે કાનિયા, હે કાનિયા, હે કાનિયા. કોઈ માણસ દિવસ સુધી મારા ધૂપ દીવા કરે, કોઈ સંધ્યા ટાણે ધૂપ દીવા કરે, રાતના 1 વાગે મારો નામનો ધૂપ કરીને એમાંય તું રોવા બેઠો, તારે શું છે? ધુપેલિયાને હેઠે મેકી કાનિયો જોગી ધૂળના ધડમલે માથું નમાવીને એટલું કીધું, બા, હે મારી મેલડી દેવ, મારી મારે તો ઉપર આપને નીચે ધરતી જગતની માલપા મેલડી તારી સિવાય મારું કોઈ નથી. કાલ દિવસ ઉગે ધોળકાની માલપાથી 5 બળદગાડાની માલપા સિપાહીઓ આવી કુવાડા ગણપતિ ધારિયા લઈ અને તારો લીમડો કાપી દેશે. મારી મેલડી હું ક્યાં જાય છે? જોજો સાહેબ, દેવની આરે વાત કરવાનો સમય હોય. રાતના 1 વાગે આખું શિયાળા ગામ હોઈ ગયું છે. એક માતા મેલડી જાગે છે ને એક કાનિયો જોગી જાગે છે, બાકી કોઈ જાગતું નથી. અત્યારે તો તારો લીમડો ઉભો છે, હમણાં અડધી રાત વીતશે, કાલનો દી ઉગશે ને લીમડો અહીંથી કપાઈ જાય છે. વાડી આ તારા લીમડાની ડાળમાંથી હજારો નાના મોટા પંખી બેહે, આખો દી પક્ષી કિલોલ કરતા હોય, એ લીમડાના સાઈ આખો દી હું બેહી રહું છું. મારી આ લીમડો કાપી દે છે તો હું જાય ક્યાં? મારી મેલડી એટલું બોલી ગઈ, કાનિયા, રાતના 1 વાગે રોવા બેઠો, લીમડો લીમડો કરે છે. લીમડો તારો છે કે મારો મેલડીનો છે? કાનિયો જોગી 2 હાથ જોડીને માતા મેલડીને કહેવા માંડ્યો, મારી લીમડો તો તારો છે. હે કાનિયા, મારો લીમડો હોય તો એ લીમડાની વ્યાધિ મને મેલડી નહીં છે, તારે વ્યાધિ નથી, હુઈ જા. પણ કાનિયા જોગી કીધું, ભાણી, એ મારી મેલડી તું કે એટલે હું હુઈ તો જાય, પણ કાલનો દી ઉગે કુવાડા કરવતિક ધારિયાનો ઘા લીમડાના થડ માથે પડશે ને, હું જીભ ગઈને મરી જાય છું, જોઈ નહીં શકું. તેની માતા મેલડી બોલી, કાનિયા, તને મારી ભક્તિની ખબર છે, તને મારી શક્તિની ખબર નથી કે હું મેલડી કોણ છું. ખબર બાપ,
એ કાલનો દી ઉગે અને ધોળકાના સિપાહીઓ 5 બળદગાડા લઈને આવે, એક ગાડામાં 5 સિપાહીઓ હોય, 25 સિપાહીઓ મારા લીમડાના થડ ફરતા આવીને ઉભા રહે ને, કોઈને હાનો કહેતો, કોઈને નાનો કહેતો, કોઈને દલીલ નો કરતો, તો મારી શું કરું કે એક કુવાડાનો ઘા મારા લીમડાની માથે આમ ખડાક દઈને પડે એટલે ધૂળના ધડીમલાને ખાલી 3 તાજમ ભરી અને સામે મારી માનતાના જૂના તાવાનો ઢગલો પડ્યો ને. અત્યારે તો લોખંડની કડાઈમાં મારા તાવા કરે, પેલા પ્રજાપતિ કુંભારના ઘરેથી માટીના તાવા લાવતા. મારા જૂના તાવાનો ઢગલો પડ્યો ને, એમાં જે તાવાને એક કાંઠો થોડો ખરી ગયેલો ખંડિત તાવો લઈ અને અહીંથી 5 રાઈસમાં દૂર ઉભો રહી, નજીક નહીં 5 રાઈસમાં દૂર, એ એક કાંઠો ખરી ગયેલો તાવો હાથમાં લઈ અને લીમડાના ઊંચામાં ઊંચી ડાળ માથે નજર કરીને તાવાને આમ ઊંધો વાળી અને ઢીસણ વાળીને તાવાને ધરતી ઉપર 5 રાઈસમાં દૂર તાવાને ધરતી ઉપર આમ ઢાંકી દે. તારા હાથમાંથી ઊંધો તાવો ધરતી ઉપર ઢકાય અને જો ઉભે ઉભો લીમડો ધરતીમાં ઉતારી દઉં તો તારી મેલ. એક ભગતના આવડી આખો લીમડો જમીનમાં ઉતારી દેતી હોય, એ આવી આપણા હિન્દુની બળુગી માતાયું મઠમાં બેઠી હોય અને આવા ટાણે જો મેલડી નો આવે, એ તો તમારી મેલડીને કોક વાદી ખંડિયામાં નાખી નહીં. મારી મેલડી તો એવી બાળપણમાં જો કોઈની જન્મ દેનારી જનેતા મરી ગઈ હોય તો એની માં બની જાય. એ જગતમાં જેનો બાપ મરી ગયો હોય અને મારી મેલડીના પાસે જઈને જો આહુડું પડી જાય તો નબાબાનો બાપ બની જાય. આવી મારી મેલડી છે સાહેબ. અને આવા ટાણે મેલડી આવે નહીં તો જગતમાં મેલડીનું ભજન ન કર્યું. એ આવા ટાણે કોની મેલડી આવે કે જેના વડવાએ મેલડીનું ભજન કર્યું હોય, જેના વડવાએ મેલડીના અમર પિયાલા પીધા હોય અને જેના વડવા જો મરી ગયા હોય પણ મેલડીને મઠમાં મેકતા ગયા હોય ને એની મેલડી આવે. અને જેના વડવા શમશાનમાં બળી ગયા હોય અને જો એની મેલડી હારે વહી ગઈ હોય એની મેલડી નો આવે.
પણ કળિયુગમાં મારી મેલડી કે ખોટા હમ નો ખવાય સાહેબ. અને મેલડી કે જો ખોટી કોઈ આંગળી જીતે અને જો પોસાનો હિસાબ ન લાવું તો દુનિયામાં હું મારી મેલડી ગયા 5 રાજમાં ઊંધો ટાવો ધરતી ઉપર તાવો ઠકાય અને લીમડાને જમીનમાં ઉતારી દઉં તો કાનિયા જોગી તારી મેલડી ઉતાર. પણ કાનિયા એટલું બધું માડી એ મમતશા બેગડાનું નામ સાંભળીને માળા ભાન ભૂલી જાય. પણ આજ તું મારી મેલડી તુંય ભાન ભૂલી ગઈ. કેમ કે મારી આવડો મોટો લીમડો કઈ જમીનમાં ઉતરી જાય એ વાત મને ગળે ઉતરતી નથી. તેથી મારી મેલડીએ ફરીવાર બીજો શબ્દ કાઢ્યો કે કાઢિયા લીમડો તો જમીનમાં ઉતરી જાય પણ લીમડાના થડ ફરતા જે પતિ ધોળકાના મોમેડિયન સિપાહીઓ કુવાડા કરવતી ધારિયા લઈને ઉભા હોય ઈ જો પતિએ પતિને જમીનમાં દફનાવી દઉં તારી મેલડી. મેલડી વાળા માતા મેલડી કીધું એ કાનિયા હવે મારે તારું કઈ સાંભળવું નથી, હુઈ જા. કાનિયો જોગી માતા મેલડીએ કીધું એટલે સાહેબ એક ટોટલ ફાટલ પસેડી હતી એનું ઓશીકું કરી અને મેલડીના ધોળીના તળીમલા પાસે હુઈ પણ વેલા પરોડીએ 5 વાગે પાછો જાગી ગયો. જેની માથે લટકતી તલવાર હોય ને એને નીંદર નો આવે છે. વેલા પરોડીએ 5 વાગે જાગીને માતાજીના ધૂપને દીવા કરી અને માતાજીના ધૂળના ધડપે ઓશિયાળો થઈને બેઠો છે. પણ એમાં દીવ ઉગ્યો અને દિવસ ઉગીને હમોનમો થયો અને અંજવાળું પાથર્યું. 5 બળદગાડા આવીને તોરણીયા લીમડાની આગળ આવીને ઉભા રહ્યા. પણ કાનિયા જોગીના કાળજામાં થડા ગોથડા થડા ગોથડા થડા ગોથડા એ 5 ગાડાની મારી પાસે 5 સિપાહીઓ હેઠે ઉતર્યા. કુવાડા કરવત ધારિયા લઈ
અને એકે આવીને કીધું કે કાનિયા હજી તને કઈ છે આમાંથી કઈ ઉતારવું હોય તો ઉતાર લે, ચૂંદડીઓ નાળિયેર જે કઈ બાંધ્યું છે. કાનિયા જોગી એક જ કીધું ભાઈ મારે કઈ બાંધવું નથી ને કઈ છોડવું નથી, તમારી મરજી પડે લીમડો કાપી જાઓ. માતાજીના ધોળના ધડીમલાને ત્રણે તાજે ભરી અને તાવાનો ઢગલો પડ્યો તો જૂના તાવાનો, એમાંથી એક ખંડિત તાવો હોય તો 5 રાઈસમાં દૂર ઉભો રહ્યો છે. અને એક સિપાહીએ લીમડાના થડની માથે કુવાડાનો કાપ ફલાક દઈને કર્યો અને જય મેલડી કરીને ઢીસણ વાળીને તાવો ધરતી ઉપર આમ ઊંધો ઢાંક્યો અને ધરતી ફાટી. એ વાત કરતા વાર લાગે માણસ આંખ બંધ કરીને ઉઘાડે એટલી વારમાં 25 સિપાહીઓ લીમડો મારી મેલડીએ જમીનમાં એ આ બાજુ હાથમાં હથિયાર 25 સિપાહીઓ લીમડો જમીનમાં ઉતરી ગયો અને જમીન હતી એમને પછી આમ ભેગી થઈ ગઈ. પણ ઓલા બળદગાડા લઈને જે 5 બળદગાડાને હાંકવા વાળા બેઠા હતા એ જોઈ ગયા અને બળદગાડાને લઈને મળ્યા ભાગવા. કાનિયા જોગીએ માતા મેલડીને આરાત પોકાર કર્યો છે, હે માં એ બળદગાડાને હાંકવા વાળા હમણાં થઈને ધોળકાની મારી પાસે વાત કરશે, મોહમ્મદ સાહેબ બેગડો ફરી બંદૂકે આવશે ને મારી મેલડી દુનિયાની મારી પાસે નહીં થવાની હવે થાય છે. તેથી આકાશમાંથી મારી મેલડીએ ગેબી અવાજ કર્યો કે કાનિયા એ બળદગાડા વાળા ધોળકામાં પોગે ઈ પહેલા હું જો ધોળકામાં પોગી જાઉં તો એમ માનજે તારી મેલડી બોલી હતી. એ રાજમાં રાણીઓ થોડે, ઘોડાહણમાં ઘોડીઓ થોડે, હાથીખાનામાં હાથી થોડે. અરે 100 મહિનાના બાળક ઘોડિયાની માલિકા હોય, 100 મહિનાના બાળકને ન ધોળાવું તો કાનિયા તારી મેલ. વાત કરતા વાર લાગે, એ પવનને જાતા વાર લાગે, માણસ આંખ બંધ કરીને આંખ ખોલે એટલી વારમાં ધોળકાની માલબા રાણીવાસમાં રાણીઓ ધોણે, ઘોડાહેડમાં ઘોડા ધોણે, 100 મહિનાના બાળક ધોણે છે. મોહમ્મદ સાહેબ બેગડો જેને પૂછે કોણ છો કાનિયા જોગીની મેલડી, કોણ છો કાનિયા જોગીની મેલડી, પોતાની હુરેમને કીધું કોણ છો કાનિયા જોગીની મેલડી. હે મોહમ્મદ સાહેબ બેગડા, તારા ધોળકાની મારી પાસે બધાને ધૂળતા બંધ કરવા હોય ને તો મારા કાનિયા જોગીને 4 ઘોડાની બગીને મેકલને એમાં બેહારીને કાનિયા જોગીને અહીંયા લાય અને કાનિયો જોગી મને વાળે તો હું વળો નગર મેલડી આજે નો વળો કાલે નો. પણ આપણી કહેવતમાં કીધું છે ગુજરાતી ભાષામાં ગરજ ને અકલ નો હોય, ગરજ હોય ને એને અકલ નો હોય. 4 ઘોડાની બગીને મેકી કાનિયા જોગીને વાજતે ગાજતે લાવી અને મોહમ્મદ સાહેબ બેગડાએ કાનિયા જોગીને સલામ કરીને એટલું કીધું કે કાનિયા તારી મેલડીને વાળી લે. અને તેથી કાનિયા જોગીએ કીધું કે એમાં હવે વળી જા, ખમૈયા કરી જા. તેથી મારી મેલડી કીધું નહીં કાનિયા, તો એ એના રજવાડાની માલપા એના ગઢના કાંગરાની માથે જો મારા નામનું દોઢિયું તીરસુળ મેકે તો હું મેલડી વળું, નકર આજે નો વળું. કાનિયા જોગીએ મોહમ્મદ સાહેબ બેગડાને કીધું કે ધોળકાના થળી મારી મેલડીને વાળવી હોય ને તો પેલા તો ગઢના કાંગરા ઉપર મારી મેલડીને વિહામો આપ, તારા હાથે જ બેહાય.
ત્યારે પાકાળું ત્રિશુલ લઈ સિંદૂર લગાડી કંકુનો અબીલ ગલાલનો ચાંદલો કરીને માં મેલડીને કાનિયા જોગીના હાથે ધોળકાના ગઢના કાંકરા માથે બેહ્યા અને પછી મમદ સાહેબ એકડે માંડવો નાખ્યો પણ કેવો અરે તાર માંડવો નાખ્યા
હમણાં મેં વાત કરી કદાચ તમારું ભજન તમારા વડવાની ભક્તિ માની પાસે તમારું જપ તપ કઈક પડ્યું હોય તો જગતની માલપા તમે વાપરી શકો છો. જેને જેને દુનિયાની માલપા માં મળીને મીઠા મધુ ને મીઠા મેહુલા ઈથી મીઠી છે મોરી માં જનનીની જોડ સખી નહીં મળે. પણ જેને જેને માના નામના ભેગ પહેરી લીધા ને જેને માના નામના ચાંચલા કરીને દુનિયાની માલપા નીકળ્યા છે અને જેટલા માથી નજીક ગયા અને દુનિયાએ એકદી ગાંડા ગણ્યા છે કે હવે આ ગાંડો થઈ ગયો, આનું ફટકી ગયું છે. પણ મારી મઠમાં બેહનારી એમ કે મારા દીકરા દુનિયા તને ગાંડો કે તને નાસ્તિક કે, પણ દુનિયાના મેણા ટોણા સાંભળને છતાંય તારા જીવનની માલપા ઘમંડનું એક રૂવાણું ન ફરકે ને તો દુનિયાની માલપા એકની આભના તારોડિયા સામે લાંબી આંગળી કરે અને જો આ તારોડિયા ધરતી ઉપર ન ઉતારી દઉં ને તો તારા વડવાની દેવી ન કહેવાય. એવી આજે આ સોનીનું વાંગણું છે, સોની પરિવાર અમારા રાકેશભાઈ. ત્યારે મને એક વાત યાદ આવી, એવા જ સોની પરિવારની માલપા આજનો જે પાલીતાણા છે અને પાલીતાણાની માલપા મૂળું પરદિયો થઈ ગયો. હોની મૂળું પરદિયો, પરદી અટક જેની હતી. મૂળું પરદિયો હોની મારી ભગવતી મોમાઈનું ભજન કરે છે. નાનો એવો ગોખલો, ગોખલાની માલપા માતાજીના નામનો એક અખંડ દીવો દીવાની સ્વજની માલપાથી મૂળુની જયારે ભક્તિ પાકી, ભજન પાક્યું ત્યારે દીવાની જ્યોતની માલપાથી મારી મોમાઈ એટલું બોલે કે એ મારા મૂળું માગી લે, આજ તું માગી નો કરી દઉં તો જગતની માલપા તારા ગરમ ભાગને હું મનસા કરી મોમાઈ નો બેઠ્યો. પણ મૂળું કે મારી મોમાઈ મારી દેવી મારી મોબાઈલ તારી પાસે શું માગું, મારી મોબાઈલ દેવી હોય તો તારી અવિચલ ભક્તિ મને મૂળું ને આપજે. માગવાનું કહેતી હોય તો તારી પાસે બે હાથ ફેલાવીને એટલું માગું છું, મારે તારી અવિચળ ભક્તિ જોઈ છે, બાકી કાંઈ નથી જોતું. દીવાની જ્યોતમાંથી મારી મોમાઈ બોલે તથાસ્તુ મારા મૂળ. પણ સાહેબ વાતની હવે મજા છે. મૂળુને એકનો એક દીકરો હતો, દીકરો જયારે 21 વર્ષનો થયો ને દીકરાનો સંબંધ સાવરકુંડલાની માલપા કરેલો છે અને દીકરાના લગ્ન લેવાના અને પહેલી કંકોત્રી લઈને મૂળું, એમાં મૂળું હોય, હું હોય, તમે હોય, આપણે પહેલી કંકોત્રી લખીએ એટલે આપણા ઈષ્ટદેવ હોય એને પહેલા બેઠી. મૂળું એ કંકુ છાંટણા નાખી મોમાઈના નામની કંકોત્રી લખીને પહેલા તો એ મોમાઈના ગોખલે મેકી છે. કંકોત્રી માં મોમાઈના ગોખલે મેકી, માથેથી પાઘડી ઉતારી અને મૂળુએ માના ચરણે મેકી અને એટલું કીધું, એ માં મારા નહીં
તારા દીકરાના લગ્ન છે, દીકરાના લગ્નની માલમાં દીકરાની જાનમાં મારી મોમાઈ તારે 5 ડગલા આગળ હાલવાનું છે. એ કાયમ તો મૂળું બોલે દીવાની જોતમાંથી જવાબ મારી મોમાઈ આપતી, પણ જેથી મૂળું એટલું કીધું મારી મારા નહીં તારા દીકરાના લગ્ન છે, દીકરાની જાનમાં 5 ડગલા તારે આગળ હાલવાનું, ત્યારે દીવાની જોતમાંથી મારી મોમાએ કઈ જવાબ ન આપ્યો છે. જોજો સાહેબ, માં કેવી દયાનો સાગર છે. માએ કઈ જવાબ ન આપ્યો એટલે મૂળું એટલું કીધું કે એમાં મારી ભક્તિમાં કઈ ભૂલ પડી, મારી રેણી કેણીમાં તને ક્યાંય ભૂલ લાગી, મારી આ દીકરાના લગ્નની કંકોત્રી હું તને દેવા આવ્યો છું, તું મને કઈ જવાબ નથી દેતી, મારી મોમાઈ એનું કારણ શું છે? મૂળની આંખની માલમાંથી આહુડા હલા જાય, મૂળની આંખમાંથી સોસારા આહુડા હાલ્યા ગયા એટલે દીવાની જોજમાંથી મારી મોમાઈ એટલું બોલી ગઈ, મૂળું અત્યારે તારે રોવાનો સમય નથી, દીકરાના લગ્ન લીધા છે, દીકરાનો બાપ રોવા બે, આ બરોબર ન કહેવાય, સાનો મહિના રોવાય નહીં. પણ તેથી મૂળું એટલું કીધું મારી તું મને જવાબ ન આપ અને હું રોવું નહીં તો હું જાઉં કેમ? તેથી દીવાની જોજમાંથી મારી મોમાઈ બોલે, દીવાની જોજમાંથી ખડખડ દાંત કાઢીને મારી મનસા કરી મોમાઈ એટલું બોલે કે મૂળું તું મને પૂછેશ ને હું નથી બોલતી, એનું એક કારણ છે. એ મારી શું કારણ છે? તો સાંભળ મારા મૂળું, તું મને મોમાઈ ને તારા દીકરાની જાનમાં લઈ જવા માટે કંકોત્રી દેવાયો છે કે આમાં? તો સાંભળ બાપ, હું મોમાઈ કહું એટલું કરીશ. તેથી મૂળું એટલું કીધું મારી તું તો મારા હૈયાનો હાર છો, મારા મનના માંડળિયા છો, મારો સેનો શ્વાસ તું મારી મોમાઈ છો. અને મારી તું મને એમ કહેશ કે હું કહું એટલું કરીશ, મારી તું કે એટલું જ પાણી એટલું જ પીવું, અરે મારી મોમાઈ તું એમ કે શ્વાસા ન લે એટલે મારી આ ખોળિયામાંથી પ્રાણ કાઢી દઉં, હું ઈ મૂળું છું. અને તેથી મારી મોમાઈ બોલ્યા. તો સાંભળ મારા બોલું, भाई केली पर चाला हो गए